આજે આપણે એક અનોખી અને અત્યંત મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યારે કોઈ વ્યક્તિ બે જોડી સાપ જોવા મળે અને તેના ઉપર લાલ કપડો મૂકવામાં આવે ત્યારે તે જીવનમાં શું સુધારા અને લાભ લાવવાનો સંકેત માનવામાં આવે છે. પ્રાચીન ભારતીય પરંપરામાં આવા અદ્ભુત દ્રશ્યોને માત્ર એક સામાન્ય બનાવટ તરીકે નહીં પણ દૈવી આશીર્વાદ અને શુભતા લાવનાર સંકેત તરીકે જોવામાં આવ્યું છે. ખાસ કરીને લાલ રંગની શક્તિ અને તેના મહત્વને ધ્યાનમાં રાખીને લોકો માનતા આવ્યા છે કે લાલ કપડો મૂકી દઈ શકાય તેવો અભ્યાસ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે શ્રેષ્ઠ રીત છે. જે સમયે બે જોડી સાપ શાંતિપૂર્વક એકબીજાની સામે ઊભા રહે છે ત્યારે એ દર્શનને ભગવાન નાગ દેવતાઓની કૃપાનું પ્રતીક માનો છે. સાપનો સ્વભાવ સ્વાભાવિક રીતે શાંતિ અને જાગૃત તાકાત ધરાવતો હોય છે, જે ઘરના આસપાસ સકારાત્મક ઉર્જા વધારવામાં મદદ કરે છે. એ દ્રશ્ય જોવાથી વ્યક્તિ વિશેષમાં એક એવી શક્તિ પ્રવેશી જાય છે જે તેને જીવનમાં પડતી દરેક મુશ્કેલી સામે નિર્ભય અને સમજીને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. તો આપણે અહીં તેના કેટલાક લાભો જોશું, પણ તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય નાગ દેવતા અવશ્યથી લખજો. જ્યારે પ્રથમ લાભ શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો લાભ. જ્યારે કોઈ વ્યક્તિ બે જોડી સાપ એકઠા જોવા મળે અને તેના ઉપર લાલ કપડો મૂકવામાં આવે છે ત્યારે એક વિશેષ શુભતા અને શાંતિ લાવનારા સંકેત તરીકે માનવામાં આવે છે. લાલ રંગ પોતાની ઉર્જા અને શક્તિ માટે જાણીતો છે. ભારતીય પરંપરા પ્રમાણે લાલ રંગ નેગેટિવ ઉર્જાને દૂર કરવા અને પોઝિટિવ ઉર્જા વધારવા માટે સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. જ્યારે લાલ કપડો સાપ ઉપર મૂકવા જાય છે ત્યારે તેની ઘરની આસપાસનું વાતાવરણ શાંતિમય બની જાય છે. મનુષ્યના મનમાં થતી અવ્યવસ્થિત વિચારધારા અને કષ્ટકાળની સ્થિતિ ધીમે ધીમે દૂર થવા લાગે છે. એવો વિશ્વાસ છે કે ઘરમાં અચાનક ઉદ્ભવેલી પરિસ્થિતિઓ જેમ કે પૈસાની તંગી, પરિવારના ઝઘડા, તણાવ વગેરે એ સમયે સરળતાથી ઉકેલી શકાય છે. લાલ કપડાની શક્તિ ધીમે ધીમે ઘરના દરવાજા, ખૂણાઓ અને આસપાસના વિસ્તારોમાં પ્રસરી જાય છે. તે ઘરના દરેક સભ્ય માટે એક નવો આત્મવિશ્વાસ લાવે છે. દિવસે દિવસે જીવનમાં ખુશીઓ વધે છે, ધનના પ્રવાહમાં વધારો થાય છે અને સામાજિક સંબંધો વધુ મજબૂત બનવા લાગે છે. વિશ્વાસ મુજબ ખાસ કરીને નાગપંચમી કે અન્ય પવિત્ર તહેવારના દિવસે આ વિધિ કરવાની શ્રેષ્ઠતા છે, કારણ કે તે સમયે નાગ દેવતાનું ખાસ આશીર્વાદ મળવાનો અવસર માને છે. આવા પવિત્ર સમયના નિયમિત અનુસરણથી ઘરવાસીઓમાં આંતરિક શાંતિ અને સમૃદ્ધિનો અહેસાસ થાય છે. બીજો લાભ, દુઃખ અને સંકટ નિવારણ. ભારતીય પરંપરા અને લોકમાન્યતા અનુસાર જ્યારે કોઈ વ્યક્તિને બે જોડી સાપ જોવા મળે તે એક અત્યંત દુર્લભ અને પવિત્ર ઘટના માનવામાં આવે છે. ખાસ કરીને જ્યારે આ સાપ ઉપર લાલ કપડો મૂકવા જાય છે ત્યારે એ વ્યક્તિના જીવનમાં પડતી દુઃખદ ઘટનાઓ અને સંકટનું નિવારણ થવાનું માનવામાં આવે છે. લાલ કપડું એ શક્તિ અને ઉર્જાનો પ્રતીક છે જે નેગેટિવ ઉર્જાને દૂર કરીને જીવનમાં સકારાત્મક પરિસ્થિતિ લાવવાનું કાર્ય કરે છે. આવા સમયે એવું માનવામાં આવે છે કે વ્યક્તિના જીવનમાં જે પણ અડચણો, પડકારો, વિયોગ, શોક, આરોગ્યની તંગી, નાણાકીય મુશ્કેલી કે ઘરના સંબંધોમાં બાધા ઊભી થઈ રહી હોય તે ધીમે ધીમે દૂર થવા લાગે છે. આ વિધિ એક પ્રકારની માનસિક શાંતિ પણ લાવે છે. સાપ ઉપર લાલ કપડો મૂકીને વ્યક્તિ પોતાને એક નવી શક્તિ અને આશા પ્રાપ્ત કરે છે. તે પોતાને વિશ્વાસ સાથે જીવનના દરેક મુશ્કેલ પડકારોનો સામનો કરવાની તૈયારીમાં અનુભવે છે. આ ક્રિયા પછી જીવનમાં એક સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થાય છે, જે વ્યક્તિને તણાવમુક્ત અને આશાવાદી બનાવે છે. ખાસ કરીને નાગપંચમી, જ્યોતિષીય શુભ દિવસો અથવા અન્ય ધાર્મિક તહેવારો દરમિયાન આ વિધિ કરવાથી દુઃખદ પરિસ્થિતિઓનું નિવારણ વધુ શક્તિશાળી અને ઝડપી બની જાય છે. લોકો માટે એવું પણ માનીએ છે કે આ સમયે કરેલી વિધિ દ્વારા નેગેટિવ ચક્ર તૂટી જાય છે અને નવા જીવનની શરૂઆત થાય છે. ત્રીજો લાભ, આધ્યાત્મિક ઉન્નતિ અને આધ્યાત્મિક શક્તિનો વિકાસ.
જ્યારે બે જોડી સાપ દેખાય છે અને તેના ઉપર લાલ કપડો મૂકવામાં આવે છે, ત્યારે એક માત્ર શારીરિક દ્રશ્ય નથી પણ એક ઊંડો આધ્યાત્મિક સંકેત પણ માનવામાં આવે છે. ભારતની જ્યોતિષ અને આધ્યાત્મિક પરંપરા પ્રમાણે આવા પવિત્ર દ્રશ્યનું અવલોકન કરવું એ મનુષ્યના આધ્યાત્મિક વિકાસ માટે એક અનમોલ અવસર ગણાય છે. લાલ રંગ પોતામાં એક પ્રચંડ ઉર્જા ધરાવે છે જે સકારાત્મક ચક્રોને પ્રેરણા આપે છે. જ્યારે આ લાલ કપડો બે જોડી સાપ ઉપર મુકાય છે, ત્યારે તે આત્મામાં ઉર્જાનું સંતુલન લાવવાનું કાર્ય કરે છે. આમ વ્યક્તિમાં વિવેક, શક્તિ અને આત્મવિશ્વાસ વધે છે. સાપનું પવિત્ર દ્રશ્ય અને લાલ કપડાની શક્તિ સાથે મળીને મનુષ્યના આંતરિક અવરોધોને દૂર કરવામાં મદદ કરે છે. આવી વિધિ દ્વારા મનુષ્યની આત્મા એક દૈવી ઉર્જા સાથે જોડાઈ જાય છે, જે તેને જીવનમાં અવરોધો સામે નિર્ભય બની આગળ વધવા માટે પ્રેરણા આપે છે. તે વ્યક્તિના હૃદયમાં શાંતિ અને સમાધાન ઊભું કરે છે, જેથી જીવનમાં દરેક પડકારો સામે શાંતિપૂર્વક અને સમજદારીથી સામનો કરી શકાય. વિશ્વાસ છે કે નાગ દેવતાઓનું આશીર્વાદ એવો સમયે પ્રગટ થાય છે જ્યારે લાલ કપડો મૂકી શકાય. આ સમયે કરવામાં આવેલી પ્રાર્થના, યજ્ઞ, ધૂન અને શાંતિપૂર્વક મંત્રોચ્ચાર આધ્યાત્મિક ઉર્જાનો પ્રવાહ ઘરમાં વધુ મજબૂત બને છે. ધીરે ધીરે વ્યક્તિમાં નૈતિક, આધ્યાત્મિક અને આધ્યાત્મિક શક્તિઓનો વિકાસ થવા લાગે છે. ચોથો લાભ, ઉર્જાનો સંતુલન અને નકારાત્મકતા દૂર થવાનો લાભ. જ્યારે કોઈ વ્યક્તિ બે જોડી સાપ દેખાય ત્યારે તેને માત્ર એક અજાયબ દ્રશ્ય તરીકે નહીં પણ ઉર્જાનો એક પવિત્ર પ્રવાહ માનવામાં આવે છે. ખાસ કરીને જ્યારે બંને સાપ ઉપર લાલ કપડું મૂકવામાં આવે છે, ત્યારે એ ઘરના આસપાસના ઉર્જાના ચક્રો સંતુલિત થવા લાગે છે. વિશ્વાસ છે કે દરેક ઘરમાં નેગેટિવ ઉર્જા પણ એક સમયે શાંતિપૂર્વક વસતી રહે છે, જે જીવનમાં સમસ્યાઓ, તણાવ, સ્વાસ્થ્યની સમસ્યાઓ, મનની ઉથલપાથલ અને નાણાકીય મુશ્કેલીઓનું કારણ બની શકે છે. લાલ કપડો એક શક્તિશાળી તત્વ તરીકે કામ કરે છે, જે આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. લાલ કપડાની વિશેષ ઉર્જા ઘરના દરેક ખૂણામાં વિસ્તરાઈ જાય છે અને ઘરવાસીઓને નવી તાકાત આપે છે. આથી ઘરમાં એક અનોખો સંતુલિત ઉર્જા પ્રવાહ શરૂ થાય છે, જે બધા માટે શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ લાવે છે. ખાસ કરીને તે સમયે જ્યારે ઘરમાં તણાવ, ઝઘડા, પરિસ્થિતિઓના બળતણ કે તાત્કાલિક સંકટ હોય, ત્યારે લાલ કપડો મૂકી બે જોડી સાપ ઉપર કરેલી વિધિ એ ઉર્જાનો સંતુલિત સાધવા માટે શ્રેષ્ઠ ઉપાય ગણાય છે. એવો વિશ્વાસ છે કે આ વિધિ કરવાથી નકારાત્મક ચક્ર તૂટે છે અને નવા જીવનમાં નવી ઉર્જા પ્રવેશ કરે છે. આ વિધિ વ્યક્તિને એક આધ્યાત્મિક અને શાંતિપૂર્વક શક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ બની રહે છે, જેના કારણે તે પોતાના જીવનમાં શાંતિ, આનંદ અને દુઃખદ દિવસોની શરૂઆત કરવા માટે તૈયાર થાય છે. પાંચમો લાભ, આશીર્વાદ અને સુરક્ષા પ્રાપ્ત થવાનો લાભ. ભારતીય સંસ્કૃતિમાં નાગ દેવતાઓને ભગવાનની શ્રેણીમાં એક વિશેષ સ્થાન આપવામાં આવે છે. ખાસ કરીને નાગપંચમીના પવિત્ર તહેવારમાં નાગ દેવતાની આરાધના ખૂબ જ મહત્વપૂર્ણ માની જાય છે. એવા સમયે જ્યારે કોઈને બે જોડી સાપ એકત્રિત જોવા મળે અને તેની ઉપર લાલ કપડો મૂકવામાં આવે, ત્યારે એ પવિત્ર ક્રિયા એ નાગ દેવતાનું આશીર્વાદ મેળવવાનો મહત્વપૂર્ણ માર્ગ બને છે. વિશ્વાસ છે કે લાલ કપડાની શક્તિ દ્વારા નાગ દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. આ આશીર્વાદ ઘરના ધનિષ્ઠ શાંતિ લાવે છે, જેમાં વ્યક્તિના જીવનમાં તમામ દુઃખ, બીમારીઓ, નાણાકીય મુશ્કેલીઓ, નકારાત્મક વિચારો અને સંબંધોમાં તણાવ ધીમે ધીમે દૂર થવા લાગે છે. લાલ કપડું મૂકવાની ક્રિયા એ આત્મિક શક્તિને જાગૃત કરે છે, જે વ્યક્તિને દુઃખ, આંખોથી, ઈર્ષા, ઋણાત્મક શક્તિઓથી અને તમામ પ્રકારની ખરાબ આંખોથી સુરક્ષિત રાખે છે. વિશ્વાસ છે કે આ પવિત્ર વિધિ કરીને વ્યક્તિ જીવનમાં નવા આશીર્વાદ પ્રાપ્ત કરે છે, જે સમયે પણ કઠિન પરિસ્થિતિઓમાં હિંમત અને ધીરજ જાળવી શકતો રહે છે. આ સંકેત માત્ર એક અદ્ભુત રહસ્ય અને પરંપરા પૂરતી મર્યાદિત નહીં, પણ જીવનમાં નવી આશા અને નવા માર્ગ દર્શાવનાર એક પવિત્ર સાધન તરીકે માનવામાં આવે છે. તેથી એનું નિયમિત અનુસરણ કરવાથી વ્યક્તિ નૈતિક, આધ્યાત્મિક અને શારીરિક રીતે વધુ મજબૂત બને છે.
આવી પવિત્ર વિધિઓનું અનુસરણ કરવાની માત્ર એક ધાર્મિક કૃત્ય પૂરતું થતું નથી, પણ તે આપણા જીવનમાં એક નવું પ્રેરણા સ્ત્રોત પણ બને છે. જો આપણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ રીતોને અનુસરીએ તો દુઃખદ ક્ષણોમાંથી પણ શાંતિ અને આશા જાગતી રહે છે. યાદ રાખો, શ્રદ્ધા એક એવી શક્તિ છે જે જીવનમાં અંધકારને પ્રકાશમાં પરિવર્તિત કરે છે. સકારાત્મક વિચારો અને પવિત્ર ક્રિયાઓ આપણું મન, શરીર અને આત્મા બળવાન બનાવે છે. એક નાનું પગલું પણ જીવનમાં મોટા પરિવર્તન લાવી શકે છે. તમારા જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓનો વર્ષા થાય તેવી હાર્દિક શુભેચ્છા. લાઈક કરો, શેર કરો અને આવી જ જ્ઞાનસભર માહિતી જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.